ત્યારે હું અહીં આગળ આવતો તો ત્યારે ખાલી આ મંદિર નહોતા, ખાલી ગુફા હતી તો લોકો દિવસે ચમકતા હતા આંગણામાં. બરોબર. તો એની મૂર્તિ દેખીને લોકોના હાથ અંદરથી નીકળીને બહાર આવે એવું અંદરથી નીકળે છે. અંદર બહુ ઇતિહાસ છે અંદરનો, મેં કહેવાનો કે અંદર ભગવાનનું કંઈક તળાવ છે અંદર. आज किसी को भी पूछो तो हर किसी को एक ही चीज़ पसंद है कि मुझे नदी, नाले, झरने, रोड, पहाड़, उबड़ खाबड़ रास्ते, हरियाली, ये सारी चीज़ें पसंद है. अगर मैं कहता हूँ कि इस प्यारा सा वेदर, लोग आपको पैसा ज़्यादा नहीं खर्चना हो, एक सिंपल यार विज़िट करिए प्लीज़. मैं कहता हूँ एक बार ज़रूर विज़िट करिएगा, खास करके मानसून के टाइम में. वो है भील प्रदेश. और भील प्रदेश कैसे कहा जाता है, रिसेंट में अभी आपको पता होगा कि ताज़ा 9 अगस्त 2025 को विश्व आदिवासी दिवस मनाया गया, जिसका मेन उद्देश्य यही है कि स्वदेशी समुदाय के अधिकारों की रक्षा और सांस्कृतिक जो धरोहर है उसको बढ़ावा देना. और उसी चीज़ के दौरान मुझे समझ आया कि एक प्राचीन मंदिर है जिसका दर्शन अचूक करना चाहिए, जिसके कहते हैं कि उसकी गुफाएं वहाँ से लेके पावागढ़ तक खुलती है. उसके मंदिर के नीचे के भाग में एक प्यारी सी नदी बहती है. जो मूर्ति का उद्गम स्थान है वो स्वयंभू मूर्ति है और पहाड़ों के बीच सुंदर प्यारा सा मंदिर बना है. ये सारी चीज़ें कहीं ना कहीं मैंने सुनी, देखी, लेकिन वहाँ जाके मैंने दर्शन आज तक किए नहीं थे. दोस्तों, मैं बात कर रहा हूँ रणधीकपुर के अंदर भमरेची माता का एक प्राचीन मंदिर है. आइए ले चलते हैं खूबसूरत व्यू के साथ एंजॉय करते हुए. માતાજી ભમરેશી માતાની આ કુદરતી બનેલી વસ્તુ છે અને પથ્થરમાંથી તૈયાર થયેલી છે. બરાબર. એને કોઈએ બનાવી નથી હા. અને આ વર્ષોના વર્ષો વીતી ગયા છે, હજી એનો ઇતિહાસ આખો પૂરો મળતો નથી. આ કુદરતી બક્ષિસ છે. આ માતાજીના આશીર્વાદથી ધારેલા કામ લોકોના પૂરા પણ થાય છે અને અહીંયા લોકો યાત્રાળુ આવે છે તો ઘણે દૂરથી આવે છે, એની મનોકામના પૂરી થાય. બાળ ગોપાળ ઢોર ડાખર ખડા કે તમારે સબને દર્શ કરતા હોય એવા માતાજી બહુ પુરાણી વખતના છે. બરાબર. કોઈ રજવાડાનું જમાવેલી વસ્તુ નથી. બરાબર. અને આનો ઇતિહાસ નહીં તો કોઈને હું છે તેની કુદરતી બક્ષી છે. જ્યારે મારો જાણ હતી ત્યારે હું અહીં આગળ આવતો તો ત્યારે ખાલી આ મંદિર નહોતા, ખાલી ગુફા હતી તો લોકો દિવસે ચમકતા હતા. બરોબર. તે વખતે અહીંયા થઈ નીકળાતું હતું આંગણામાં. બરોબર. તો એની મૂર્તિ દેખીને લોકોના હાથ હતા બરોબર. કે આ શું છે એમ. અત્યારે લોકો અહીંયા આગળ રાતને દિવસે ભીડ રહેતી હોઈ શકે છે, એટલે યાત્રાળુ આવતા હોય એટલા દર્શન કરતા હોય અહીંયા આગળ આવીને તો લોકોને આવેલાના ધારેલા કામ પૂરા કર્યા છે. માતાજી પાણી નીકળે મહારાજી, પાણી કઈ રીતના નીકળે? હા, પાણી એમાં 3 નદીનો સંગમ થાય છે. કે પહેલા એક નદી વહે છે લોડી નદી, બરોબર. બીજી નદી ખટુઆ નદી, હા. પછી અહીંથી આવીને 3 મળે છે ત્યારે કબૂતરી થાય છે. બરોબર. આ નદી કબૂતરી જાય એટલે આગળ જઈને હડપ ની મળે છે, બરાબર. અને હડપ પાનમ ની મળે છે.
બરોબર એ રીતે કરતા કરતા આગળ વધે છે તો છેલ્લો બધા દરિયા પાસે જાય છે. બરોબર. આપણા પાસે આવેલું બધું આપણી પાસે રોકાતું નથી, પાછો એટલો ત્યાં ધમાલ બરોબર. થાય છે. એટલે આપણે પાણી અંદરથી નીકળીને બહાર આવે એવું? અંદરથી નીકળે છે. અંદર બહુ ઇતિહાસ છે અંદરનો મેં કહેવાનો કે અંદર ભગવાનનું કંઈક તળાવ છે અંદર, અચ્છા અને ત્યાંથી આ વેણ વહે છે. એમાં બે એક માણસ ભરાયા હતા, મગજ ફેલ થઈને નીકળ્યા હતા. બરોબર એટલે અંદર જવાની જરૂર નથી. એ તો દેખાય નાનું છે, મૈદાન ઊભું થવી જવાય પણ દરવાજા લોક થઈ જશે પાછળ, બરોબર એટલે પાછું નીકળવું પડે, પાછું ફરાય નહીં. બરોબર એટલે આ એનો ઇતિહાસ છે માતાજીનો. હા હા અને આ તે વખતનું બનાવેલી છે, કોઈને બનાવેલી નથી. બરોબર. અને અમે પણ અહીંયાના જ છે. કેટલા વર્ષથી આપણે અહીં સેવા કરતા? આ સેવા કરતા તો હવે અમારો જન્મભૂમિ ત્યાં છે ને. બરોબર બરોબર હા, બરોબર હું સિંગવડનો છું. બરોબર એમાં 3 ગામના બોર્ડર લાગે છે. બરોબર હા, આ બધા સિંગવડ છે. આ હા. માતાના પાલ્લા ગણાય માતાજીને. બરોબર પેલી બાજુ મહાદેવમાં જશો હા તો રણજીતપુર ગણાશે, બરોબર અને હનુમાનજી મંદિર જશો તો સિંગવડમાં ગણાશે. 3ની શરત લાગે છે અહીંયા, અને આ ઓકે. બોર્ડરની અંદર આવેલું છે બધું. કે તમે માહિતી આલી, ખૂબ ખૂબ આભાર તમારો. ઓકે. એક જ ઝટકામાં પૂરા કરી નાખે છે. ત્યાં ચોખ્ખું પાણી જેમ ત્યાં નાખીશ ને તો દેખાશે. પણ એ ઉડીને નહીં જાય ને એટલે બધું. લાખસ મને આપ, હું નાખું જો હે. મારા ભાઈબાન આવી ગયા. કેવી રીતે કરે ભાઈ ગુજરાતી?